કેટલા સુધી નાખવાની છે મમ્મી તે? આ જે છે એ નાખી દે બેટા, લઈ થોડું પાછું જવાનું. એવું હા હે બિચારી જે ભૂખી હશે. હા વાંધો નહીં. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાની સવાર તો નહીં પણ હવે બપોર થઈ ગઈ છે અને બપોરે આપણે આજે વ્લોગ ચાલુ કર્યો છે. તો બપોરે એટલા માટે કે અમે તૈયાર થતા હતા મસ્ત. મમ્મીની રીલ શૂટ કરવાની છે એટલે તૈયાર કરી છે મસ્ત. મમ્મીને જો સાડી બાડી પહેરાઈ છે અને આ રીલ છે આપણી ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે તો તમે બધા જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર સપોર્ટ કરજો અને વ્લોગ આખો જોજો. હવે આપણે રીલ શૂટ કરી દઈએ અને પછી આપણે ક્યાંક બહાર જવાનું હોય તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે સાંજે જઈએ છીએ અત્યારે. આ જો ખાંડ લીધી છે અને થોડો લોટ લીધો છે તો આપણે જંગલ બાજુ જઈએ અને જંગલ બાજુ જઈ અને ત્યાં જોતા આવીએ કે ત્યાં કીડીઓ કે પછી નાના જીવ જંતુઓ છે એમના માટે ખોરાક આપણે લઈ જઈએ છીએ. નહીં મમ્મી? હા બેટા, કરતા આવીએ ને આપણે આ બધું તો કરીએ એ ફૂલ લાગશે બેટા. તો થોડું આપણે ફોનનું કામ કરતા આવીએ તો વ્લોગમાં બન્યા રહેજો. ચલો મમ્મી. ચાલો બટન રેલવે કહેવાય ને. આઈ કેટલા દબાણ ટ્રેન આવી ભાઈ. મિત્રો અમે આવી ગયા છે અહીંયા ગોદરેજ ગાર્ડન છે ત્યાં. બાકી બીજે ક્યાં તો છે નહીં અહીંયા. અહીંયા થોડું જો બહુ જંગલ જેવું છે. આ ઝાડો છે, અહીંયા મસ્ત મંદિર છે ગોગા મહારાજનું અને આ રીતના આખું અહીંયા જંગલ જેવું છે. તો કબૂતર હતા બહુ બધા પેલી બાજુ. એટલે આપણે કોક દિવસ જવું ને તો આપણે ત્યાં નિર્ણયનગર નહીં ખબર છે? નિર્ણયનગર નહીં, હમણાં અહીંયા ગાર્ડન નતું. હા ન્યૂ રાણી. હા હા એના મની સાઈડ નહીં પેલું ખાલી ચબૂતરો જેવું. હા હા થોડા લઈ લે આપણે 20 ચોખા. ના આપણે એવું કીધું કોક દિવસ આવશું પાછા. તો આ મમ્મી લીધું છે બધા. અહીંયા થોડું આપણે ચરાવી દઈએ કીડીઓને હોય એ બધું તો અહીંયા બધા નાખે જ છે. આમ તો ખાંડ અને એ બધું નાખવાનું બહુ આગળ ના જતી એ તો મમ્મી નાખી રહી છે બધું. હા આ રીતના કરવાના કીડીઓના ખાવા માટે. કીડીઓ એટલે નાખજો મમ્મી. આ રી ને છે ને લોટ અને ખાંડ બે લાવે છે અમે. નહીં કચરામાં કોણ ખાય બિચારી. પણ એ તો એ થોડું થોડું જ ખાય, બહુ ના ખાય. અહીંયા ના ખા ઝાડ નાખી નાખી. અહીંયા છે ને ગોગા મહારાજ પણ રહે છે એટલે આ મંદિર બનાવ્યું છે. ટાઈમ મળે તો થોડું થોડું નાખીએ અહીંયા એમ કરી. તો બહુ બધું આપણે અંદર મમ્મીએ બધી જગ્યાએ ત્યાં નાખ્યું. હવે આગળ થોડોક જોતા આવીએ જ્યાં કીડીઓ કે પછી બીજા નાના નાના જીવ હોય એ. અહીંયા તો જો બધાએ નાખ્યું છે પણ કોકે તોડી નાખ્યું પાણી પીવાનું ને એ બધું. પણ હવે આગળ જો અહીંયા બી નાખેલું જ છે લોટ ને એ બધું, બાજરી નાખી. બાજરી એ બધું. અમે જોતા આવીએ આગળ જોઈએ કેટલું જાય પછી. બાકી પહેલા અમે જ્યારે આવતા હતા ને ત્યારે તો ફૂલ અહીંયા એકદમ ખતરનાક હતું, બહુ ઝાડવા ગ્રીન ગ્રીન હતું, લીલું હતું. પણ આ ફ્લેટો બધા વેચાઈ ગયા ને પછી આ લોકોએ કદાચ પાણી ચોટવાનું ને એ બધું છે ને અરે પેલું કઈક કામ ચાલુ છે ને એટલે કઈ ગાડી નહીં આવતી હોય એવું જ લાગે. બધા કામ ચાલે ને એટલે બધું બગડી ગયું. નકર તો ગોદરેજ ગાર્ડન છે ને મસ્ત આમ લુક સારું આવતું હતું આમ. કમ્પ્લીટ છે ને મમ્મી? કમ્પ્લીટ જ છે. કેટલા સુધી નાખવાની છે મમ્મી તે? આ જે છે એ નાખી દે બેટા, લઈ થોડું પાછું જવાનું. એવું? હા હે બિચારી જે ભૂખી હશે. હા વાંધો નહીં. બધું નાખી ખાલી જ કરી દેવાની ને આપણે થેલી? હા ખાલી કરી દે. આ સાઈડ આ આખો રસ્તો છે, બધી જાડીઓ હુકાઈ ગઈ છે એટલે. મમ્મી તારું કામ હા થઈ ગયું કમ્પ્લીટ? કીડી નકરા છરાઈ ગયા. એવું? હવે હવે 2-3 દિવસ પછી કબૂતર છારવા આવશું. હવે ક્યાં જવાનું? હવે સીધા અહીંથી જઈએ કોક ઠંડુ મંડુ પીવા, આ. નાસ્તો વાસ્તો કરવા, પછી ઘરે બહાર નીકળે એટલે નાસ્તો કરવાનો? કરવાનો જ. એવું ના હોય. એવું હોય ના મમ્મી, ના યાર, બીમાર થઈ જવા રોજ તો ના. ના થવાય યાર. ચલો તારે. ચાલો તો આપણે બાઇક ત્યાં મૂકી છે, મારો ભાઈ આગળ જઈ રહ્યો છે અને બાઇક ત્યાં મૂકી છે આપણે. હે અહીં તો જંગલ જેવું હતું. તે ફ્લેટો બને છે અહીંયા જો બધા. એ જ ને. તો અહીંયા પેલી બાજુ તો બની ગયા.
ગોગા મહારાજ કઈ જગ્યાએ જય ગોગા મહારાજ આવ્યા. હા હાથવીને જોતા છે પડશે ને પ્લેટો ખાઈ ગઈ છે બધી. જય ગોગા મહારાજ કે જય ગોગા મહારાજ હારી કરજો બાપા, રક્ષા કરજો, બેડો પાર કરજો, કલ્યાણ કરજો. ચલો અને અહીંયા આશરે આવ્યા છીએ અમે ચાલો. નગરો ચાલવા. હા ચાલુ કરજો. સારું ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. ઘરે આવ્યા પછી અમારી મમ્મી છે સીધી આવીને ઊંઘી જ ગઈ. અરે મમ્મી થાક લાગી હવે ખાવાની બનાવવાની. ના ઓહો તો હવે મમ્મી થોડું રેસ્ટ કરશે પછી અમે જમવાનું બનાવીએ. મસ્ત મજાનું ખાવાનું બની રહ્યું છે. મારી મમ્મી અત્યારે બનાવી રહી છે ખાવાનું. નહીં મમ્મી શું બનાવે થેપલા બેટા. એવું કેમ? થેપલા લોટ બાજુ છે. તો મોડું થઈ ગયું છે એટલા માટે મમ્મી એની રીતે બનાવે છે. શાંતિથી ધીરે ધીરે બનાવે છે. મારી મમ્મી આજે ઊભું નથી રહેવાતું એટલે નીચે મૂકી અને બનાવશે ને મમ્મી. હા બેટા પગ દુખે છે ને એટલે. ગુડ ગુડ બનાવો. તો ફાઇનલી અમારા થેપલા તૈયાર થઈ ગયા છે. મમ્મી હા બેટા કેટલા વાગે? જોયું ને 8 વાગી ગયા. જો થેપલા અમારા તૈયાર થઈ ગયા છે મસ્ત. અને હવે અમે ખાઈ લઈશું. શું બનાવીશું બીજું? દૂધ અને થેપલા બેટા. એવું? આપણે બહાર ગયા હતા એટલે મોડું થઈ ગયું એટલે દૂધ ને થેપલા ખાઈ લેવાના. અને ચશ્મા કેમ પહેર રાખ્યા છે મમ્મી તો? ચશ્મા હમ? આ ધુમાડો ઓખો મજા એટલે. હા બરાબર. તો હવે મસ્ત જમી લઈએ આપણે બરાબર ને? હમ કેટલા બાકી છે હવે? આ બસ છે એક જ. તો આપણે બે જોડે ખાઈ લઈએ બરાબર? હા હમ